ગાંધીનગર કલેક્ટર કચેરીમાં કોંગ્રેસે આપ્યું આવેદનપત્ર। વોર્ડ નંબર 2 માં દબાણ હટાવવાની કામગીરીને લઈને રજૂઆત કરી। ચોમાસામાં વૈકલ્પિક વ્યવસ્થા વગર દબાણ ન હટાવવા રજૂઆત કરી। પેથાપુર, જીબી, ચરેડી, આદિવાડાના વિસ્તારોમાં પ્રશાસનને નોટિસ આપી છે। આજે અમે કોંગ્રેસ કાર્યકર્તાઓ બધા જે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા જે નોટિસ આપવામાં આવી પાટનગર યોજના પેટા વિભાગ 6 દ્વારા, તો ત્યાં જઈને અધિકારીઓએ જે ત્યાં છાપરામાં રહેતા 30 સેક્ટરની પાછળ વર્ષોથી એમને ત્યાં પૂછીને એમને નોટિસ આપી। એમની જોડે કોઈ રેકોર્ડ નથી, 50-60 વર્ષથી ત્યાં રહે છે। અધિકારીઓ જોડે રેકોર્ડ નહીં હોવા છતાંય ત્યાં જઈને પૂછીને કે તમારું શું નામ છે એ નામ પૂછીને નોટિસ બહાર પાડી છે અને ત્યાં એમને તાત્કાલિક ધોરણે ખાલી કરવાનું કીધું છે। અત્યારે અમારી એક જ માંગ છે કે ચોમાસા પૂરતું અત્યારે એમને વૈકલ્પિક કંઈક રહેવાની સગવડ કરી આપે એવું અમે માંગણી કરીએ છીએ।